ચોમાસાની ઋતુ હતી. હળવો હળવો વરસાદ વરસી રહ્યો હતો. એવામાં એક કીડી અને તેનું બચ્ચું પુલ ઉપર ધીમે ધીમે ચાલ્યા જતા હતા. સામે છેડેથી એક મહાકાય હાથી ચાલ્યો આવતો હતો. હાથીને જોઈને કીડીનું બચ્ચું તેની મમ્મીને કહેવા લાગ્યું, મમ્મી મમ્મી, જો તો ખરી, પેલા હાથી દાદા કેવા મોજથી ચાલ્યા આવે છે. તેનો પગ આપણા ઉપર પડી જશે તો આપણા તો રામ રમી જશે. કીડીબેન કહે, તું ચિંતા ન કર, હાથી દાદા તો ખૂબ દયાળુ છે, તે કાંઈ એવું ન કરે. એટલામાં તો હાથીભાઈ સાવ નજીક આવી ગયા. કીડીબેને કહ્યું, હાથીભાઈ જરા જોઈને ચાલજો, અમને કચડી ન નાખતા. હાથીભાઈ કહે, કોઈ વાંધો નહીં કીડીબેન. હાથીભાઈ તો આગળ નીકળી ગયા. બચ્ચું તો ખૂબ ખુશ થયું અને કહેવા લાગ્યું, હાથી દાદા, આજે તમે અમને જીવનદાન આપ્યું છે, તો અમારા જેવું કંઈક કામ પડે તો ચોક્કસ કહેજો, અમે પણ તમને મદદરૂપ થઈશું. હાથીભાઈ તો મનમાં ને મનમાં હસવા લાગ્યા. અરે, આ નાની અમથી કીડી તે વળી મને શું મદદ કરવાની હતી? એવું વિચારતા હાથીભાઈ તો ચાલ્યા જતા હતા. તેવામાં રસ્તામાં વચ્ચે બેઠેલા એક કાચીડા સાથે ઝઘડો થયો ને કાચીડો કૂદકો મારી હાથીભાઈની પૂંછડી પકડી પીઠ ઉપર ચડી સીધો જ એમના કાનમાં ઘૂસી ગયો અને કાનમાં બટકા ભરવા લાગ્યો. હાથીભાઈની હાલત વસમી થઈ ગઈ. એ તો બેભાન થઈને રસ્તા વચ્ચે પડી ગયા. આ બાજુ કીડીબેન અને તેમનું બચ્ચું ઘરે પહોંચ્યા. બચ્ચું કહે, મમ્મી, તું મને જલ્દીથી ટીવી શરૂ કરી દે. કીડીબેન તો ટીવી ચાલુ કર્યું અને ટીવીમાં સમાચાર આવતા હતા. એમણે જોયું તો હાથીભાઈ રસ્તા વચ્ચે બેભાન પડ્યા છે. કીડીબેન અને તેમનું બચ્ચું તો આ જોઈને ચોંકી ગયા. અરે, આ તો પેલા હાથી દાદા, એમને શું થયું હશે? બેટા, મારે એમની મદદે જવું જ જોઈએ. કીડીબેન તો તરત જ ઘટના સ્થળે પહોંચ્યા. એ તો ઉતાવળે હાથીના શરીર પર ક્યાં ઈજા થઈ છે એ શોધવા લાગ્યા. એમને તપાસ કરતાં માલુમ પડ્યું કે હાથીભાઈના કાનમાં ઈજા થઈ છે. અરે, આ તો કાનમાં કાચીડો ઘૂસી ગયો છે, તેથી જ હાથીભાઈ બેભાન થઈ ગયા છે. કાચીડાને બહાર કાઢી દઈએ તો હાથીભાઈ બચી જશે. કીડીબેન તો તરત જ બધી કીડીઓને ફોન કરવા લાગ્યા. થોડી વારમાં તો કીડીઓ ત્યાં આવી પહોંચી અને પૂછવા લાગી, કીડીબેન, અમારે શું કરવાનું છે? કીડીબેન કહે, સાથીઓ, આપણે આજે એક સેવાનું કાર્ય કરવાનું છે. આ હાથીભાઈના કાનમાં એક કાચીડો ઘૂસી ગયો છે, તેને બહાર કાઢવાનો છે. તરત જ બધી કીડીઓ હાથીભાઈના કાનમાં જવા માંડી અને કાનમાં રહેલ કાચીડાને બટકા ભરવા લાગી. ઓચિંતો હુમલો થયો, એથી કાચીડો બેભાન થઈ ગયો અને પછી તો બધી જ કીડીઓ એકસાથે જોર કરીને એને ખેંચીને હાથીભાઈના કાનમાંથી બહાર કાઢ્યો. એક કીડી ઊંચા અવાજે બોલવા લાગી, 1 2 3 4, કાઢ્યો બહાર. કોણે કાઢ્યો બહાર? કાચીડાને કાઢ્યો બહાર. થોડી વારમાં હાથીભાઈ હોશમાં આવી ગયા. કીડીઓએ એમનો જીવ બચાવ્યો. એ જોઈને તેઓ પણ ગાવા લાગ્યા, કીડી, તું મદદની સીડી, કાચીડાની સામે બાતે તો ભીડી. પછી તો હાથીભાઈએ બધી જ કીડીઓનો આભાર માન્યો.